એ બહુ પૌરાણિક મંદિર છે પાંડવ વખતનું. મેથીના ને પાલકના ને બધા જાત જાતના ભાત ભાતના ભજીયા બનશે. શું કેવું મમ્મી? વિસ્ટ્રોમનો આપણા ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી. મને લાગી જોરદાર બાઇક. મેં મુકાય છે બાસ્કેટ ચાટ. પેલી ગોહારે વારી લાય ત્યાં ન જ હા અત્યારે જે ભગવાનની પૂજા કરવાની નીકળી છે તારી. હા આનો શું કહેવાય ને? બધું ભૂલી ગયો. વડો ઢેબડો. રસોઈયાની ગાઈસ રસોઈયાની હાજરી નક્કી કરી દીધી અમે. બ્રેડ પકોડા બનાવવાની ભાજી બનાવી દીધી છે અને આ એ બનાવી છે સમોસા માટે. પતલા પતલા અમારા જાડા જાડા તારા ને પપ્પાના. અને ગાઈસ મારી થાળી રેડી થઈ ગઈ છે. તો એક એક વસ્તુ અને જીનલ બની છે ઢેબડા વાળી. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો સાથે આપ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતા જય માં જય ગાઈસ. આજ સવાર મસ્ત સવાર પડી છે અને ગાઈસ વરસાદ તો ધમાધમ ચાલુ હોય. અહીંયા તો હનુમાન ચાલીસા ચાલુ હોય ગાઈસ અમારે ત્યાં. બધાને એકવાર ગુડ મોર્નિંગ કરી દઈએ. સવાર પડી ગઈ છે. ચેતા ગુડ મોર્નિંગ. ગાઈસ માં ચામુંડાના દર્શન કરી લઈએ. ગણપતિ બાપા, ચામુંડા માતા અને ભોલે બાબા. ઓમ નમઃ શિવાય. જીવંતિકા માતાનો કાલ વરત લીધું હતું ને સતાઈ મમ્મી નહીં કરો. જીના ગુડ મોર્નિંગ. રોલી હજુ તો ઊંઘમાં જ છે લીધો. મને ગુડ મોર્નિંગ. મારીને મોઢામાં બ્રશ બોલાય નહીં. ગુડ મોર્નિંગ. આજ તો કઈ બધા ઉઠી ગયા. હા ગેડો ત્યાં દર્શન કરે. હા બ્રશ કરે હજુ તો. પપ્પા તો ગયા વરસાદ પડે તો હિંચકા. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ આખી રાતનો વરસાદ ચાલુ અત્યારે તો હજી ચાલુ જ છે વરસાદ. તો ગાઈસ માતાજીના દર્શન કરી લઈએ. ચેહર માતાના જય માં ચેહર દયા કરજે મારી. ચલો ગાઈસ તો હવે હનુમાન ચાલીસા પાછી ચાલુ કરી દઈએ. આપણે થોડી વાર માટે બંધ કરી હતી ને કે કોપીરાઇટ આવી જાય. તો ભાઈ સુએ નહીં તૈયાર થઈ જઈશું. હવે જઈએ છીએ મહાદેવના મંદિરે અને પપ્પાને બધાનો નાસ્તો કરવા બેસી ગયા. ગાઈસ પપ્પા તૈયાર થઈ જશે. ચા નાસ્તો કરવા બેસી ગયા. અત્યારે તો શું બનાવી? ખીચડી બનાવી સવારમાં વઘારેલી ખીચડી, પાપડ અને ચા. એવી ચા પીવા બેસી ગયા. આ બાજુ મનીષા બેસી ગયા. ઉઠીને બ્રશ કરી જતે નાયા ધોયા વગર પેલા ચા નાસ્તો કરવા બેસી જવાનું. હા મની નિંદા સ્વામી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ વરસાદ તો ચાલુ છે અને અમારે જવાનું છે મહાદેવના મંદિરે. તો હવે જઈએ છીએ મહાદેવના મંદિરે. હવે થોડું ઘણું પલટાય તો પલટાય પણ મહાદેવના મંદિરે જયા વગર તો ચાલે એવું નહીં. તો ચાલો ગાઈસ જઈએ છીએ મંદિરે. મંદિરે જઈને તમને દર્શન કરવા મહાદેવના. આજ તો ગાઈસ મહાદેવના મંદિરે આવી ગયા હતા અમે દર્શન કરવા માટે. અત્યારે એમ તો રોજ આવીએ છીએ શ્રાવણ મહિનો એટલે આખો શ્રાવણ મહિનો મારો ઉપવાસ ચાલે હે. પણ રોજ વિડીયો ઉતારતો નહીં. આજે ઈચ્છા થઈ ગઈ કે વિડીયો ઉતારીએ તો ઉતાર લઈએ. હર હર મહાદેવ. જય અંતેશ્વર મહાદેવ. આ બધું જે અમારું મંદિર છે ને એ બહુ પૌરાણિક મંદિર છે પાંડવ વખતનું. તાર પાંડવ અમારા ગામમાં રહેતા હતા. એ તારા એ વખતનું મંદિર હા. અને શિવલિંગ બી બહુ જૂનું હા. વિષ્ણુ જગન્નાથો સર્વમ સિદ્ધામે નમઃ. ઓમ વિષ્ણુ શ્રીમદ મંત્રેશ્વરમ નમસ્કારમ સમર્પય પાર્થિવ નમસ્કારમ સમર્પયામિ. શ્રાવણસ્નાને શુભંબોધયમ્મ પુલકાને શુભંબોધપુલકારમ સર્વમસ્ય નમસ્કારમ સમર્પયામિ. કુલકર્ણામ નમસ્કારમ સમર્પયા બાબુજી નમસ્કારમ યોગમ ધમન્નો પૂર્વ નમસ્કારમ સમર્પયા પૂર્વ મમ આત્મનઃ સ્મૃતિ સ્મૃતિ પુનરુદ્ધ વેદોદ્ધ પુણ્ય બલ પ્રાપ્તિ તથાશક્તિ શ્રીપત્ર અગ્રેશ્વર મહાદેવ પ્રાપ્તેશ્વર પૂજન કરી શિવ નમસ્કારમ સમર્પયા જલ સૂર્યાનુભાઈ નિરાકાર ઓમકાર મૂલમ તુરીયમ.
ગાઈસ વરસાદ તો બહુ જોરદાર ચાલુ થઈ ગયો ને મહાદેવના મંદિરે હે ડુગા કાકા આવી ગયા આજ તો મંદિરે ડુગા કાકા રોજ આવે હું રોજ આવું મંદિરે શું કહે ભાઈ કેવું હા કાલે ચાલે છે અને ભજીયા ના ખાઈએ મજા આવે નહીં તો ગાઈસ હવે ભજીયાનો લોટ લઈ લીધો છે આજે બનાવશું ગરમમાં ગરમ ભજીયા લાવો લાવ ભજીયા ચાલો ગાઈસ તો હવે જોઈએ ભજીયા બનાવશું તો વિડીયો જોજો મારે મસ્ત ગરમા ગરમ ભજીયા તો ગાઈસ મારે તો હવે સવાર પડે છે 9 વાગે છે તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા અને શેતાળી નહીં ભાઈ ધોઈને હવે રેડી થઈ ગઈ અત્યારે વહેલી વહેલી પણ 9 વાગે પણ મને એવું લાગે કે વહેલું અંધારું તો સાગરને એવી મંદિરે જઈને આવી ગયા હા મહાદેવના દર્શન કરી અને પંકેશ બી આવી ગયો દર્શન કરી અને ગાઈસ બહાર તો વરસાદ જ બહુ પડે છે યાર હજુ કાલનો બંધ જ નહીં થયો કાલ મિનિમમ 2-3 વાગ્યાનો વરસાદ પડે જ છે ટમ અને જો અત્યારે તો ભાવ હવામાં વધારે પડે અત્યારે હવામાં નાહવાની ઈચ્છા હતી પણ ઠંડી જ આવી જાય એટલે નાવું નહીં વરસાદમાં આજ તો પપ્પા રસોડામાં આવી ગયા છે તો પપ્પા બનાવે છે ભજીયા ચાના લોટ મૂકી દીધો છે ને તેલ ગરમ થાય છે મેથીના ને પાલકના ને બધા જાત જાતના ભાતના ભજીયા બનશે શું કેવું મમ્મી અને ડુંગળીવાળી ટીકડીમાં મમ્મી બનાવે હા 14 ભજીયાની શરૂઆત થઈ ગઈ છે પપ્પા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હા તો ગાઈસ નહીં ધોઈ રેડી થઈ ગયો તો છોકરો તો જોવા મસ્તી કરે છે અને વરસાદ તો પડે જ છે ચા પીવા બેઠ્યો હું તો ગાઈસ ચા બા પી લઈએ અને આ ચા પીવા આવી જઈ છે અને આ ચા પીવા આવી ગયો છે તાર ચા પીવાનો ઓડી તાર ચા પીવાનો રૂઈ બે ચા પીવા આવી ગયો ગાઈસ તો ભજીયા રેડી થઈ ગયા બધો ચાલુ કરી દીધો ખાવાનો કેપ્સિકમ મારે ભજીયા બનાવી આજ તો અમે મમ્મીને બધા ભજીયા ખાવા બેસી જાઓ ગાઈસ છોકરાને બધા અને ગાઈસ એ શેતાને તો શાકભાજી મોરા શું મળે છે તો શાકભાજી ચોરી બટાકા ને ડીંટા રીંગણા ચોરી બટાકા ને રીંગણા 2 રીંગણા જેવા થઈ જાય 1 બટાકો ને 1 રીંગણું ચોરી બટાકાની પાતા ભજીયા ભાવા ભજીયા આપણા ફેવરેટ ચમ બ્રેડ પકોડા બનાવવાના આ તો બ્રેડ લાવ્યો બનાવ્યો ને તો લેતા એ બીજી હેડો હોવા છે હમણાં તો ગાઈસ આજ તો શર્ટ છે અને ઢાક પાછળ બે ભેગું હોય ને તો આજ તો બધી નવી વસ્તુ જોરદાર બનશે થેપલા ઢોકળા ને બધું પાત્રા ને બાત્રા બધું બનશે તો આજ તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ બ્લોગ જોતા રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીં તો ભજીયાની મોજ ચાલી રહી છે ધમાધમ હે ઢોકળા બનાવવાના બ્રેડ પકોડા બનાવવાના બ્રેડ પકોડા ગાઈસ પપ્પા તો ભજીયાની મોજ માણવાની ચાલુ કરી દીધી હે અડધા તો ખાઈ લીધા છોકરો અહીંયા બહાર અમે હા 5-6 ભજીયા ખાય હે અને હજુ હમણો પાર આવ્યો ને 1 કલાક ઉપર થઈ ગયો હા અને હજુ હમણો પાર નહીં આવ્યો ક્યારની શાકભાજી મોર આટલામાં તો હું આખા ગોમની શાકભાજી મોર નાખી તો ગાઈસ મમ્મીને સાવાને બધા હેડે છે હવે ખેતરમાં ચાર લેવા વરસાદ તો ચાલુ હોય પણ ભેંસો એટલે ચાર પૂરો લાવ્યા વગર ચાલે એવું નહીં તો જાય છે ચાર લેવા આવજો મમ્મી ચાલો ગાઈસ તાને અમે બી જઈએ છીએ સાગરના 2 જણા હનુમાનજીના મંદિરે ડભોરા જઈને આવીએ પછી તમને મળીએ હા મારી ચામુંડાવાળી ગાઈસ અમારા કુળદેવી માતાનું મંદિર છે આ સાગરની ગાડી છે ને હવે અમે નીકળીએ છીએ હનુમાનજીના દર્શન કરવા માટે ગાડી સાગરીએ જશે ઘરે ચાવી લેવા ગાડીની હનુમાનજીના મંદિરે ડભોરા એટલે મારી લઈએ સિયારા તો ભાઈ થોડા પલળતા ભગવાન માતાજીના દર્શન કરીને હવે નીકળીએ છીએ પાર્કિંગમાં આવી ગયા છે હવે નીકળશું ઘર બાજુ વરસાદ ધમાધમ ચાલુ થઈ ગયો બહુ જોરદાર એકવાર બતાવી દો ત્યાં તમને તો ગાઈસ 11 વાગ્યા છે વરસાદ થોડો ઓછો થઈ ગયો છે અને સવારમાં તો સવાર તો ના કહીએ 11 વાગી ગયા
મનીષા કપડાં ધોવા હ. મને એવું લાગે કે અત્યારે 7-8 વાગે એવું લાગે વાતાવરણ આવું જોઉં ને એટલે. તો ગાઈસ રસોડામાં તો સીતા રોટલીનો લોટ બાંધે હ. શાક ઓલમોસ્ટ રેડી થવા આવ્યું હા. જો ગાઈસ મને જોઈને ફોન હે ને હંતા દીધો ફોન ચાલુ જ છે. જો કેવી ચાલે કે લાગે નહીં કે હું વાતો કરું દેખાઈ જ જાવ એ તો. તો ગાઈસ અમે લોકો આવી ગયા સેક્ટર 30માં અને બાઇક જોવા માટે આવ્યા. હું સાગર બે છે ને રોયલ એન્ફિલ્ડની બાઇક જોઈ અમે ગોરીલા. બહુ જોરદાર બાઇક છે અને અત્યારે જઈએ છીએ સુઝુકીના શોરૂમમાં વિસ્ટોન જોવા માટે. તો ફોટા પાડ્યા ગોરીલાના પણ વિડીયો નહીં ઉતાર્યો. ચાલો અત્યારે વિસ્ટોન જોઈએ અત્યારે કેવી છે પછી જઈશું એક્સપોલ જોવા. ચાલુ કરી બતાવો એ વાત હે ખરી. તો ગાઈસ વિસ્ટ્રોમનો આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી. મને લાગી જોરદાર બાઇક. બરાબર હાઇટ થોડી વધારે હે એની બાઇકની પણ બાકી છે જોરદાર બાઇક. પિકઅપ બહુ જોરદાર હે અને વરસાદ બી ચાલુ થઈ ગયો. ચલો હવે અહીંયા છે હીરોના શોરૂમમાં. હવે અહીંયા બી અહીંયા એક્સપલ જોઈ લઈએ આપણે. શોરૂમમાં હતા એક્સપલ 4 વી છે બાઇક જોવા આવ્યા હતા પણ શોરૂમમાં કોઈ જવાબ આપતું નહીં ને કોઈ આવ્યું હા નહીં. અહીંયા હું સાગર બે જણા જ ખાલી જોઈએ છે. તો ગાઈસ હું સાગર બે જણા હવે હીરોના શોરૂમમાંથી નીકળ્યા બહાર કેમ કે અહીંયા તો કોઈ જવાબ આવતું નહીં. અત્યારે જ જવાબ નહીં આવતો તો પછી તો શું જવાબ આલે એટલા નીકળીએ છીએ. અત્યારે વરસાદ પડે છે. એક મેડમને પૂછ્યું કે એક્સપોલ જોવા આવ્યા હતા કે એક્સપોલ તો છે જ નહીં અને બાઇક સામે જ પડી છે. એટલે એવું બધું હા હવે શી ખબર શું થશે હીરોનું. ચલો ગાઈસ હવે નીકળીએ છીએ ઘરે અને મળીએ તમને ઘરે જઈને. તો ગાઈસ હું સાગર બે જણા બાઇક જોઈને તો રાધેમાં આવી ગયા અને રાધેમાં થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ કંઈક પેટ પૂજા જેવું ફરાળી પછી જઈએ ઘરે. તો ગાઈસ સાગરની આવી જશે સેન્ડવિચ અને મેં મુકાય છે બાસ્કેટ ચાટ. તો ખાઈ લઈએ થોડું અને પેટ પૂજા કરી લઈએ થોડી ભૂખ લાગીએ. તો ગાઈસ નાસ્તો કરીને બહાર નીકળતા પાછો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે તો. ગાઈસ વરસાદ પડે છે ભાઈ ભાગો પલા રે બોટ્યો મને. ગાઈસ અમારા ગામમાં બહુ પાણી ભરે છે. ચારો ઓર પાણી ही पानी कोहरा. તો ગાઈસ 1 વાગે છે પણ વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં. બહાર જવું છે ખરીદી કરવા રાધન શર્ટની પણ મને લાગતું નહીં કે જવા દે. આ તો રાધન શર્ટ છે તો ખાવાનું બનશે સારું ઘરે. ગાઈસ જો કોમચોર માણસ કેટલા વાગે છે 1:23 થાય હા ના ખાટલા વારે જો રેદામાં બે ચારનો તો વિડીયો તો હું શૂટ કરું વ્લોગનો તો એ બેઠે શૂટ થાય એમ કેજી કેટલે બહાર ગયો હે 2-3 વાર ઊભી થઈ. જો આને ઊભો ના કરવા એટલે મારા માથે નાખવા દેખીએ ના જાય આવીને ખાલી 1 સેકન્ડ ઊભી રહે ઊભા થવા હું તો હેડી એટલું કઈ હેડ છે જ નાટાવાળી 1:30 વાગી ગયો. તો ગાઈસ ખાવાનું બી રેડી થઈ ગયું અને અત્યારે વરસાદ પડ કરાય યાર બહાર કોઈક લેવા જવું તું જાય પેલું એ 12 છઠ હોય ને અત્યારે રાધન છઠ શું મને બટાકાને બાફી દે આપણે તો સમોસા બનાવીએ. તમે મને ભાજી તો બની આલો ખાલી હું તો તરવાનું આવડે મને બીજું કંઈ આવડતું નહીં. પૂરીઓ તળ્યા લે ભજીયા બધી પૂરીઓ બધી તળ્યા કે હા જોજે ના જો મને ભાવ ખબર ઢેબરો તો હું ઢેબરો તરે
અને જે મને ભાવતું હોય ને તારે, જે નહીં ભાવતું હોય ને નહીં તારે. તો ગાઈસ 1:30 વાગે છે અને મમ્મીને હવે આવ્યા હો ઘરે. ભાઈ કેટલી કોહરે લાય, કેટલી કોહરે વારી લાય. ચાર ન જ હા વરસાદ તો જો પડે દી ખાવા ગયા હતા. તો આજે ઓછો થાય એટલે લઈ આવવાનો તો. ચલા ના ખાવાનું હોય તો રેડી કરે, ખાવાનું રેડી કરે. તો ગાઈસ હનુમાનજીના દર્શન કરીને આવ્યા છે. ઘેડા તો બેસન પાણી પાય છે. વિનાલા દે દે ને. ઓહો રૂલા. ગાઈસ ફાઇનલી ચલો ઘરે આવી ગયા. હા મનીષા ખાવા બે જઈ છે એકલી એકલી. મારે તો ખાવા જ નહીં એટલે એકલી એકલી દે જાય ને. હા શેતાને એ ખાવા હેડ્યો લાગે હવે અન્નન બે છે ને ખાવા બે. હા બે જતા હા મને એટલે હું એટલી બધી જગ્યા થઈને આવ્યો ને, એટલો બધો વરસાદ ને ધોધમાર, તો આ હું પલર્યો જ નહીં તાન. આખી દુનિયા આતલ પાતલ બધું જેટલું બધું ફરીને આવ્યો હતો હું તાન. છોકરા તો બહાર રમા. હા તો ગાઈસ અમે હું યશ ના શ્વેતા મમ્મી જમવા બેસી ગયા. સવારના ભજીયા બનાવ્યા કેપ્સિકમ વાળા. તો આપણે તો મરચાં નહીં ખાતા પણ નહીં ભાવતા. હા તો ગાય ચલો હવે જમી લઈએ. તો ગાય હું ને શ્વેતા બે તો ખાઈ રહ્યા, જશે ખાઈ રહ્યો અને મમ્મી ખાય છે. તો ચલો મમ્મી ખાઈ રહી. તો ગાઈસ બેહોને ચાર નીરવાનું કામ થઈ રહ્યું છે. સાવન તો બેહોન ચાર નીરવે છે. શું કે આ બેહોન ખવડાવવા લાવી હવે સારું ને ખોટું અરે મમ્મી સાવનને કહ્યા ગાઈસ કે ને પેલી બેહોન સારું સારું વિચાર નાખે ને આ બેહોને સાવન હારખી ચાર નહીં નાખતા. અને વરસાદ પડે છે ને મનીષા કપડાં ધોવા બે જઈ છે. હા મને બીજી વાર આખો દાર કપડાં ધોતો કરે. આ તો વરસાદ 24 કલાકથી ચાલુ હતો, મને કપડાં ધોતો કરે આખો દાર. તો એમ જેવા કપડાં ધોવું પાણી નહીં આવતો તારે. ઓ સવાર વહેલો જ ના આવ્યો હું તો. મારા કપડાં ધોવું વારી પહેલાં મારા ધોઈ જાય. ગાઈસ બગીચામાં મસ્ત મસ્ત ફૂલ ઉગ્યા અને વરસાદ ચાલુ જ છે. શું છે તા અત્યારે જે ભગવાનની પૂજા કરવા નીકળી છે તારી? હા હા કે તુલસીમાં હા હો ગયા. તો ગઈ આ તો સંતોષી માતા બરા સંતોષી કે જીવંતિકા માતાને ત્યાં પાણી મૂક્યું હતું ને કાલે એટલે તુલસી રેડી હોય. તમે એવું ના કહેતા કે આજે કઈ વરત લઈ લીધું પાછું. હા વોશિંગ મશીન સારું મણી. હા વોશિંગ મશીનમાં મૂકી દો ને તમે કપડાં ધોઈ દે સારા એવા. એ મણી આ બધા તારા જોજો કપડાં બગાડતી નહીં. લાલ લાલ કલર નીકળે હાથે લાગે તું તો મારા કપડાં લાલ લાલ કરી દે, બીજાના ના બગાડ દે. ગાઈસ આ તો લસણ ફોલો સાવન અને અહીંયા તો પાત્રા બનાવવા માટે ભરતવાનું ચાલુ છે કટી. આવું મૂછો બનાવે છે દોડી દોડી. લોટ ચડે. તો ગાઈસ આમાં તો રોધો સાથે તૈયારી ચાલુ છે ભાઈ. ધમ ધોકા તો ઊંઘ્યા નહીં. તો એ આ બ્રેડ પકોડામાં સમોસા માટે બટાકા બફાય છે અને આ પૂરીઓ માટે લોટ. તરવા ને તરવા તો આવું તો તમે રેડી કરો બધી. બાટલા જોઈએ આવક આજ નો હતા આજ ના જતા તને મી કાલ નતા નતા મને કેવું પણ તમારે બાટલા તમને પતાવી દો તમે. એક મહિનામાં 2 બાટલા જોયું. 1 મહિનો પૂરો નહીં થયો. હા તે બસ સવલી પાહો નહીં હાલે આવો લઈ લો તો કે એક દાર વધી કઈ તો એને તો લાકડ ચૂલો ખાતો ખરો કે નહીં. ચલો તો તૈયારી કરો ભાઈ મને વકારો કરો આવું. તો ગાઈસ મમ્મી ને મનીષાને બધા તો વરે અત્યારે વળગ્યા છે. રોધન શાક છે આજે તો બનાવે છે. આનો શું કહેવાય ને હું તો ભૂલી ગયો. વડો ઢેબડો. વડો ને ઢેબડો બી એક જ કહેવાય.
ઢેબરા બનાવો હા અને અન્ના ભાઈ બની જાય ચરાવવા માટે વડો ચરશે અન્નો રસોઈ બની જાય લેડો પાર બનાવો ને તો ભેટ પકોડા બનાવવાના તો આની આજ ખાવાનું હો છે શાક બાક બનાવી દીધું મારું લે ભાઈ ના કહો તમે તો આના કહો બેડાને કંકોરો ખવરા કરશે ઘરવાળો તો મને રસોઈયાની ગાઈસ રસોઈયાની હાજરી નક્કી કરી દીધી અમે જેટલી આઈટમ બને ને એટલે પર પીસે રૂપિયો જેટલા વડા બને એટલા અને જેટલી પૂરીઓ બને ને એટલી હાલ છે અને આ બધા પૈસામાં મમ્મી હાલ છે તારે ચાલવાના જ તાને કરતા ધરતા તમે જ છો ઘરના હા કમાવા મમ્મી જ કમાય સૌથી બધા ઘરમાં હતા હાલ તો 4 વ્યવહાન દૂધના પૈસા કેટલા બધા થાય તો કઈ પેલો ગોળ નીકળી ગયો અને ભગવાને એક આપણે મૂકી દીધું હોય અહીંયા ગેસે અને હવે ચાલુ કરી દીધું છે પાછું બીજા ગોળની તૈયારી થઈ છે આજે બ્રેડ પકોડા બનાવશું અમે ગાઈશ પૂરીઓ બનાવશું વડા બનાવશું ભજીયા બનાવશું પછી ગરી પૂરીઓ બનાવશું તીખી પૂરીઓ બનાવશું બધું જેટલું બનાવવાનું હોય ગાઈશ આજ તો શર્ટ છે ને એટલે પછી કાલે આ બધું ઠંડુ સીતરા સાથે ખાવાનું રાધન શર્ટ તો ગાઈશ ઘરના બધા ભેગા થઈને હવે પૂરીઓ બનાવવા વર્ગ્યા હા હા ને સોજી નહીં સોજી ચો હા નહીં મેદાની પૂરી બનાવ ગાઈશ સોજીની તો નહીં અને સાવન બટાકા સોલા બનાવશું હવે અમે બ્રેડ પકોડા હું તો કહેતો રાંધવાનું હું નહીં કહેતો હતો તમે રોધો એટલું ઓછું પૂરીઓ બનાવો મોટા મોટા પૂરા બનાવો જેને પૂરીઓ બનાવો તે તારે એક પૂરી હાલવાની હોય મારે નકા આમ તો 4 પાડામાં જોગણી મત જો વ્યવસ્થિત વ્યવસ્થિત હા ના સૂર ના તાલ બે તાલા જેવું કામકાજ હે તો ગાઈસ હું તો હવે શક્કરપા તળીને ઊભો થયો હતો અને પંકેશ હવે બ્રેડ પકોડા બનાવવાની ભાજી બનાવી દીધી છે અને આર્યે બનાવી છે સમોસા માટે તો બે રેડી કરો ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં પછી પાછો આપણી ડ્યુટી જતો રહું શું દીવાના ઊંઘી રહ્યા ત્યાં તો દીવો રાને તો પંકે તો બે ભાજી બાટ લઈને આવી ગયો છે તું આને આપણો સમોસાનો લોટ ચોપ થયો હા બોધા ને 10 સમોસા બનાવવાના 10 બાર તમે લોટ બોધો એ પ્રમાણે બોધો કા રોટલી એક રોટલીમાં 2 સમોસા બનશે જાડુ આપણે રોટા પહાડી પૂર્યો તો બને એટલું લા પાણી લા ઠંડા ચીલ આપણે 10-12 સમોસા બને એટલે બહુ થઈ ગયું હા એવું કર યાર તો ગાઈસ અમારે તો 2 રસોઈયા ઓછા થઈ ગયા હવે મામી અને ગેડો ભેંસો દોવા વળી ગયા મામીને તો 7 વાગી ગયા ભેંસો ભાઈ ને ટાઈમે નહીં દોતા ને તો દૂધ નહીં આપતી બરોબર અરે તું તો શક્કરપા હતા જ પતાવી રહે હજુ વધારે હજુ કાલ તો સીતા સાથે થઈએ નહીં તો ગાય આ બધું બનાવીએ નહીં અમારે કાલે ખાવાનું અને કાલે રસોઈ નહીં કરવાની ચૂલો બી નહીં લગાવવાનો એટલે આ બધી આઈટમો કાલે જ ખાવાની તો ગાય શેતા તો સમોસા બનાવવા બેઠી આવડતા થવાનું જો ભાઈ મારે તો તરવાનું કામ છે તારા નાખવાનું કામ તારું તો પંકેશ તો બ્રેડ પકોડા માટે રેડી થઈ ગયો હા તો ચલો બ્રેડ પકોડા આલુ આ તો બ્રેડ બધી કેડો જ હતો હાથથી ભજીયા કાઢનારો ઘરે આવી જાય ભજીયા કાઢે આપણે હાથથી ને 2 દાડા દેખાય ને વીજળી ના ચમકારે આપણે તો JBL વગાડવાનું હતું લે ગીતો
આજ પપ્પા હા જબર હોઈ ગયા હો ગડા ચેવા બન્યા મસ્ત બન્યા ને અરે અન્ના તારા એટલે મસ્ત જ હોય લે ગડા અન્ના ખાલી તારો જ એનો મસાલો પંકી સાથે તૈયાર કર્યો પંગા તો કશું ના આવે પંગા જેટલી શીખવામાં આપ્યું પણ તાન તો આવા હારા બને અત્યારે તો પંગા તો કોયલો ખવડાવી દીધા પંકા તૈયાર કર્યો ભાઈ બોરિંગ કોયલો બનાવી દીધો હતી આ તેલ ઠંડુ હો શું ઠંડુ થોડુંક મમ્મી ચર જ છે તમને એવા લાગે ખબર એકદમ જાડી બ્રેડ આવે જાડી બ્રેડ એ રાય એ જાડી બ્રેડ આપણે બ્રેડ બહુ જાડી લાવીએ પતલી લાવવાની મને નહીં અરે પેલી જાડી કિનારી વાળી નહીં આવતી એ એરા બ્રેડ વાળો પકોડો છેલ્લી બ્રેડ વાળો છેલ્લી બ્રેડ વાળો આવે ને મારે તારા નસીબ જ ચમચી હોય ચમ એવું આવ્યો એટલે અમને એવું હોય કે પેલો માર સારો હતો પેલો માર ટેસ્ટિંગ વાળો એ બધું ના એ તો જતો રહ્યો આ બીજો ખાટ લીધો છે ઓહો હા પાર મેલો તમે ડાયટિંગ વાળો બોલે તારો તો ડાયટિંગ વાળો પતલા પતલા અમારા જાડા જાડા તારા ને પપ્પાના પંકે સાવરના ભાઈ ના નાખે જગા ખા ઉસા સમો ઈચ્છા છે કે થોડું માપનું આપણું બનાવીએ પણ ખાવાનું મને એવું લાગે કે આખા ગોમનું બની જાય અને એમાં મેન વસ્તુ ખબર જીમાં સૌથી વધારે પેલું છે ને પેલી પૂરીનો વધુ ના આવે અને પકોડા સમોસા તો ગાઈસ બ્રેડ પકોડા પતી ગયા સમોસા એ અડધા બાકી બહુ ભરવાના દેતો હા અને બજાર ચાલુ કરી હો તો ગાઈસ પાત્રા બનાવવાના નવા રસોઈ આવી ગયા અમારા તો ગેંડા સ્વામી હું તો ગેડો જ કહું હું તો નહીં સાવર નોમ મને નહીં આવડતું સાવરના બધા ગોળો કેમ કહો છો એવી તો કોમેન્ટ આવી ગઈ સાવરના અમે ભાઈ ગોડો નહીં કહેતા સાવરના અમે ગેડો કહીએ ગેડો એવી કોમેન્ટ આવી ગઈ અમારે સબસ્ક્રાઇબરની હા ગોડો નહીં કહેતા અમે ગેડો કહીએ તો ગાઈસ મને લાગે છે બહુ ભૂખ અને મૂળ મમ્મી બે જણા જમવા બેસી ગયા હા આજનો તો હજુ પૂરીઓ તારા હા અને ગાઈસ મારી થાળી રેડી થઈ ગઈ હા તો એક એક વસ્તુ બતાવી દઉં શું બનાવ્યું અમે બ્રેડ પકોડા શક્કરપારા પછી ભજીયા પછી પૂરી ગરી પૂરી પછી ઢેબરા પછી મોરી પૂરી સમોસો પછી કંટોળાનું શાક બાજરીનો રોટલો ખીચડી છાશ પીચકું અને ખજૂરની ચટણી અને હવે હું ખાવા બેહું મને બહુ ભૂખ લાગી હજુ પાત્રા બનાવ ગાઈશ તો પાત્રા આવશે હજુ હા ગાઈશ આપણે ડીલ તો ફૂલ રેડી થઈ જશે અને બધા લોકો અંશુએ ખાય હા બેઠો બેઠો ત્યાં થોડું ચલો ગાઈશ ભૂખ લાગી તો ખાઈ લઉં તને હવે હું તો ગાઈશ હવે બધા જમવા બેસી ગયો જેના શ્વેતા અનિલ બધો આવી ગયો બધો અને બધા ભૂખના બેસી ગયા ચારનો બનાય કરે 2 વાગ્યાનો વર્ગ્યો ગાઈશ મનીષા આ બાજુ ખાવા બેસી ગયો હવે મનીષા તો હતું ફરસાણ કરે પણ તો ખાવાનું મનીષા વાર ફરસાણ ચાલે અને આપણું ભોજન ચાલુ થઈ ગયું કંકોરણ શાક અને રોટલો ને અનિલને એ બી ફરસાણ કરે છે તો ના જમવાનું બેસી ભાઈ આ ફરસાણ જ કહેવાય જમવા હા બરોબર હા અને જશે પાછળ રમવા ગાંડીઓ લે ખાઈ રહે ના તો ને હા હે અંશુન ખવરાઈને ખાય તો ગાઈસ જમી બમીને અમે નવરા પડી ગયા હતા અને શેતાને પૂરીઓ અને ઢેબરા અને બધું હવે સેવ કરે હવે આર્ય હે ને અમારે કાલે હે ને અમારે ખાવાનું શીતળા સાતમ હોય એટલે કાલે ચૂલો હળગાવવાનો નહીં આખો દિવસ એટલે હવે કાલ ખાશું આ બધું બનાવેલું ચાલે 15 2 દાન તો સાફ કરી નાખે તમે ગાઈસ શેતા બની છે સમોસાવાળી અને ભજીયાવાળી બ્રેડ પકોડાવાળી અને જીનલ બની છે ઢેબરાવાળી અને મારી બની પૂરીઓવાળી અને ગાઈસ હવે છેલ્લા બેઠો પર ગેંડા સ્વામી ખાવા